ગુજરાતમાં અત્યારે નકલીની ભરમાર ચાલી રહી છે, કારણ કે નકલી એએસઆઈ પકડાય છે, નકલી ઈડીની ટીમ પકડાય છે, જજ પકડાય છે, સરકારી ઓફિસર્સ પણ હવે નકલી પકડાવા માંડ્યા છે। ત્યારે સુરતમાં મેડિકલની બોગસ ડિગ્રીનો 32 વર્ષથી ચાલતો એક ખેલ સુરત પોલીસે હવે પકડી પાડ્યો છે। સુરત પાંડેસરા પોલીસે ગુજરાતમાં બોગસ ડોક્ટરના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। જોલાછાપા ડોક્ટરો બોગસ સર્ટિફિકેટ બનાવતા હતા અને લોકોને આપતા હતા। 1200 બેકાર લોકોને 70,000માં તેઓએ નકલી ડિગ્રી છાપી છે અને નકલી ડિગ્રી આપી છે। ત્યારે આવા બે શખ્સ અત્યારે ઝડપાયા છે। શું છે સમગ્ર માહિતી આપણે આ રિપોર્ટમાં જાણીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, પીએમઓ અધિકારી સહિતની નકલીની બોલબાલા વચ્ચે ગઈકાલે એટલે કે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડી ઓફિસર પકડાયો હતો, જે બાદ હવે સુરતમાંથી 14 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે। સુરત ઝોન 4માં પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સુરત ઝોન 4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલામાં આ શખ્સોની ટીમ 70,000માં આ ડિગ્રી આપવાની વાત કરતા હતા, જેમાં આ ડિગ્રીઓ રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવતી હોવાની પણ જાણકારી સામે આવી છે। જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી ત્યારે અન્ય બોગસ ડોક્ટર પણ મળી આવે તેવી શક્યતાઓ છે। સમગ્ર મામલે પોલીસે અત્યારે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રશેશ ગુજરાતીની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે આગળ શું થશે હવે જોવાનું રહ્યું, પરંતુ અત્યારે ગુજરાતમાં જે રીતે નકલી કૌભાંડો પકડાઈ રહ્યા છે તે ઉપરથી લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે ગુજરાતનું તે આજે અટકાવવામાં નિષ્ફળ રહ્યું હોય, નકલીનો જે રાફડો છે અટકાવવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ગવર્મેન્ટ ઓફિસર્સ જ નકલી પકડાઈ જાય છે, નકલી ડિગ્રીઓ આપવામાં આવી રહી છે, નકલી એક શિક્ષકને બદલીનો એક સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવે છે અને ગવર્મેન્ટને નથી ખબર પડી રહી। ત્યારે અહીંયા ઘણા સવાલો ગુજરાત સરકાર ઉપર પણ ઊભા થાય છે। ત્યારે આ જે ઝોલાછાપ ડોક્ટરો છે કે જે બોગસ ડિગ્રીઓ આપતા હતા, ત્યારે આવા 1200 બેકાર ડોક્ટર્સને તેઓએ નકલી ડિગ્રી આપી છે। ત્યારે તમે વિચારી શકો છો કે આવા 1200 ડોક્ટર્સ અત્યારે તમારી તપાસ કરી રહ્યા છે। તમને નથી ખબર કે આ ડોક્ટર અસલી છે કે નકલી છે, કારણ કે તમે ડોક્ટર પાસે જાઓ છો એ સમજીને જાઓ છો કે આ તમારો સરખી રીતે ઈલાજ કરશે, સરખી રીતે તમને સેવા કરીને તમારી તમને જે કંઈ પણ બીમારી છે તેનાથી બહાર લાવશે। પરંતુ આ જે 1200 બેકાર ડૉક્ટરોને જે ડિગ્રી આપવામાં આવી છે તે 1200 ડૉક્ટરો શું કરશે? કારણ કે તેમના પાસે ના તો કોઈ નોલેજ છે કે ના પછી કોઈ પ્રકારની પ્રેક્ટિસ છે દવાઓ આપવાની કે પછી કોઈ પણ બીજા પ્રકારની, છતાં પણ તેઓ અહીંયા બોગસ ડિગ્રીથી દવાખાનાઓ ચલાવી રહ્યા છે તેવું આ તપાસમાં જાણવા મળેલ છે। ત્યારે આ 1200 ડૉક્ટરો ક્યારે પકડાય છે અને ક્યારે આવી રીતે આમ જનતા ઉપર, આમ જનતાના આરોગ્ય ઉપર છેડા થતે બંધ થશે તે હવે જોવાનું રહે। एक का नाम शोभित सिंह है। वो जितने भी यहाँ पे फेक डॉक्टर प्रैक्टिस करते हैं उनसे बात करते थे। उनके और भी अगर कोई आदमी है जो डॉक्टर बनना चाहता है, चाहे वो 10वीं पास है, 8वीं पास है, 12वीं पास है, किसी भी स्ट्रीम से पढ़ा हुआ है, उसको ये लोग रसेल के पास लेके आते थे। 70,000 रुपये, 80,000 रुपये में बात होती थी। 10 से 15 दिन में ये लोग सर्टिफिकेट छाप के दे देते थे। ये जितना भी पैसा ये रसेल कलेक्ट करता था उसका 30% पैसा वो अहमदाबाद में जो BK रावत है डॉक्टर, उसको ये लोग ट्रांसफ़र करते थे। उसका कमीशन